ભરૂચ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની। સ્કૂલમાં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાનના ચાલકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। મળતી વિગત પ્રમાણે હલદર ગામનો શાહરૂખ ગોહિલ નામનો વાહન ચાલક વિદ્યાર્થીનીને સ્કૂલે લાવવા લઈ જવાના બહાને તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કરતો હતો। આ ઘટના અંગે વિદ્યાર્થીનીએ પોતાના પરિવારને કેફિયત આપતા મામલો પ્રકાશમાં આવ્યો। પરિવાર દ્વારા તરત જ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીના સમયમાં તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીએ સગીરાને લોભામણી લાલચ દ્વારા પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। 12મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી। ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની બીએનએસની અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવેલો હતો। સી ડિવિઝનના પીઆઈ શ્રી એનઆર ચૌધરીએ તાત્કાલિક ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા આમાં વિગત એવી જણાઈ આવેલી કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું। ભરૂચ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની। સ્કૂલમાં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાનના ચાલકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। મળતી વિગત પ્રમાણે હલદર ગામનો શાહરૂખ ગોહિલ નામનો વાહન ચાલક વિદ્યાર્થીનીને સ્કૂલે લાવવા લઈ જવાના બહાને તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કરતો હતો। આ ઘટના અંગે વિદ્યાર્થીનીએ પોતાના પરિવારને કેફિયત આપતા મામલો પ્રકાશમાં આવ્યો। પરિવાર દ્વારા તરત જ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીના સમયમાં તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીએ સગીરાને લોભામણી લાલચ દ્વારા પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। 12મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી। ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની બીએનએસની અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવેલો હતો। સી ડિવિઝનના પીઆઈ શ્રી એનઆર ચૌધરીએ તાત્કાલિક ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા આમાં વિગત એવી જણાઈ આવેલી કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું।